નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે CCCH 101 યુનિટ 1 રાસાયણિક બંધનની અંદર આગળ અભ્યાસ શરૂ કરીશું. આપણે ગઈ વખતે અતિવ્યાપનના પ્રકાર દેખ્યા હતા. આજે અતિવ્યાપનના પ્રકાર આપણે દેખ્યા હતા, એમાં આપણે 3 પ્રકાર દેખ્યા હતા: SS, SP અને PP. આ જે 3 અતિવ્યાપનના પ્રકાર દેખ્યા એના બાદ હવે જે નવો મુદ્દો છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને એ છે સંકરણ. સંકરણનો અભ્યાસ ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કે કોઈ પણ પ્રકારના 2 મોલિક્યુલ્સ એકબીજા સાથે જોડાય છે તો એની અંદર સંકરણનો બહુ મોટો ફાળો હોય છે. તો સંયોજકતા બંધનવાદ અનુસાર કોઈ પણ પરમાણુ દ્વારા બનાવતા મહત્તમ રાસાયણિક બંધોની સંખ્યા એટલે કે એની સંયોજકતા તેમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા પર આધારિત રાખે છે. બરાબર, એની પર આધારિત છે. તો આ સિદ્ધાંતની અનુસાર આપણે BE એટલે કે ભાઈ એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? Z = 4 લખાઈશું. તો કે ભાઈ 1s2 2s2. તો એના સિવાય બોરોન B Z = 5. એમાં શું લખીએ? તો કે ભાઈ 1s2 2s2 2px1. તો અહીંયા આગળ પરમાણુ ક્રમાંક દેખીએ છીએ તો બેરિલિયમની અંદર 4 છે, બોરોનની અંદર 5 છે. હવે બાહ્યતમ કક્ષાની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી કરીએ તો એ પ્રમાણે અહીંયા 2s2 છે, બાહ્યતમ કક્ષા સંપૂર્ણ ભરાયેલી છે, એમાં કોઈ જગ્યા ખાલી નથી. પરંતુ તેમ છતાં પણ એ બંધ બનાવતો દેખવા મળે છે. હવે બોરોન છે તો બોરોનની અંદર 1s2 2s2 2px1 છે. જ્યારે આ બેરિલિયમ બોરોન ઉત્તેજિત અવસ્થામાં જાય છે ત્યારે એમની અંદર આ ઇલેક્ટ્રોન જે 2s2 માં ગોઠવાયેલો છે એ આગળ વધે છે. શું વધે છે? ઉત્તેજિત અવસ્થાની અંદર આગળ વધે છે. કેવી રીતે? 1s2 2s2 એની ધરા સ્થિતિ છે. આ ધરા સ્થિતિમાંથી તે ઉત્તેજિત અવસ્થામાં જાય છે. જ્યારે ઉત્તેજિત અવસ્થામાં જાય ત્યારે એ ગોઠવાય છે 1s1 2s2 2px2. તો અહીંયા આગળ 1s1 2s1 અને 2px2 તરીકે ગોઠવાય તો આ 1s1 અને 2s1 બંનેની અંદર એક અયુગ્મિત ઇલેક્ટ્રોન રચાણો. એટલા માટે આ બેરિલિયમની હવે જો સંયોજકતા માપીએ તો હવે કેટલી થઈ ગઈ? 2. તો અહીંયા આગળ 2 ઇલેક્ટ્રોન હવે અંદર રોકી શકાશે. એના સિવાય બોરોન દેખો તો બોરોનની ધરા અવસ્થા કેવી છે? 1s2 2s2 2px1. તો અહીંયા આગળ શું થાય છે? જ્યારે એ ઉત્તેજિત અવસ્થામાં જાય છે તો 1s2 માં કંઈ ફરક નથી પડતો, 1s2 એમનું એમ જ રહે છે. પરંતુ આ જે 2s2 છે એ એમાંથી એક ઇલેક્ટ્રોન આગળ વધે છે અને 2s1 2px1 2py1 બનાવે છે. હવે અહીંયા આગળ તમે દેખી શકો છો S1 થયું, px1 થયું અને py1 થયું. તો હવે અહીંયા આગળ એની સંયોજકતા ગણો 3 થઈ. તો આમ
ઉત્તેજિત અવસ્થા પરથી તત્વોની સંયોજકતા સ્પષ્ટ થાય છે, પરંતુ S અને P કક્ષકોની ઉર્જા, આકાર તથા ઇલેક્ટ્રોન ઘનત્વ એટલે કે એની જે ડેન્સિટી છે એ ભિન્ન હોવાથી તેમના દ્વારા બનતા બંધો પણ ભિન્ન હોવા જોઈએ. પરંતુ વર્ણપટના અભ્યાસ પરથી એવું સાબિત થાય છે કે બંધ જે છે એ સમાન આકાર, ઉર્જા અને લંબાઈના હોય છે. તો બંધની અંદર જે આ સમાનતા દેખવા મળે છે એ પાવલિંગે સંયોજકતા બંધનવાદ પરથી સંકરણનો ખ્યાલ આપ્યો. એને શું કર્યું તો કે ભાઈ સંયોજકતા બંધનવાદનો ઉપયોગ કર્યો અને એના પરથી સંકરણ આપ્યું. તો સંકરણમાં એને વ્યાખ્યા શું આપી સંકરણની? તો કોઈ પરમાણુની લગભગ સમાન ઉર્જા પરંતુ ભિન્ન આકારવાળી કક્ષકો પોતાની ઉર્જા તથા ઇલેક્ટ્રોન વાદળનું પુનઃ વિતરણ કરી તેટલી જ સંખ્યામાં સમાન આકાર તથા સમાન ઉર્જાવાળી નવી કક્ષકો બનાવે છે. આ કક્ષકોને સંકૃત કક્ષકો કહેવાય છે. અને આ પ્રક્રિયાને સંકરણ તરીકે ઓળખવામાં આવે છે. એનો કહેવાનો મતલબ શું હતો કે ભાઈ પરમાણુની જો નોર્મલ જેટલી પણ ભિન્ન ભિન્ન આકારની કક્ષકો છે એ જ્યારે ઉત્તેજિત અવસ્થામાં જાય છે અને નવા કોઈ પરમાણુ સાથે જોડાય છે તો એમની જેટલી ઉર્જા હતી, એ કક્ષકોની જેટલી ઉર્જા હતી, એમનો જેવો આકાર હતો એ ફરતીને ફરતી બનાવે છે. અને એ જે નવી કક્ષકો બને છે એ પહેલા જેટલી કક્ષકો હતી એટલી જ કક્ષકો હોય છે. અને એ જે કક્ષકો બને છે એ કક્ષકોને શું કહેવાય છે? સંકૃત કક્ષકો. અને આ જે પ્રક્રિયા છે એને શું કહીએ છીએ? સંકરણ. તો સંકરણની ક્રિયા માટે અમુક મહત્વના મુદ્દા છે. એમાં સૌથી પહેલો મુદ્દો તો કે ભાઈ એક જ તત્વના પરમાણુ કે આયનની લગભગ સમાન ઉર્જાવાળી કક્ષકો જ સંકરણમાં ભાગ લે છે. એટલે કે જો કોઈ એક તત્વ હોય કે પરમાણુ હોય તો એમાં લગભગ જે સમાન ઉર્જાવાળી હશે, બરાબર, જેમની ઉર્જા સમાન હોય એવી કક્ષકો જ બંધ બનાવવાની અંદર ભાગ લેશે, એટલે કે સંકરણની અંદર ભાગ લેશે. બીજું, સંકરણમાં ભાગ લેતી શુદ્ધ કક્ષકોની સંખ્યા જેટલી જ નવી સંકૃત કક્ષકો બનશે. એટલે કે સમજી લો કે સંકરણની અંદર ભાગ લે છે, સામે જ્યારે સંકરણ ખતમ થાય એટલે કે સંકરણ બની ગયા બાદ, બરાબર, એટલી જ સંકરણમાં જેટલી ભાગ લીધી એટલી જ કક્ષકો બનશે. એટલે કે નોર્મલ કક્ષકો જેટલી યુઝ થઈ, સામે સંકૃત કક્ષકો પણ એટલી જ દેખવા મળે. ત્રીજો મુદ્દો તો કે ભાઈ કોઈ એક તત્વનો પરમાણુ ભિન્ન ભિન્ન સંકરણ કરી શકે છે. દાખલા તરીકે કાર્બન પરમાણુ હોય અને એ ઇથેન હોય, ઇથેન, તો કે ભાઈ C2H6 CH3 તો CH3 છે, અહીંયા આગળ sp3 સંકરણ છે. જો ઇથિન કરું તો શું થઈ જાય? CH2 ડબલ બોન્ડ CH2. તો અહીંયા આગળ સંકરણ બદલાઈ ગયું, અહીંયા ડબલ બોન્ડ આવ્યા. તો હવે કયું સંકરણ છે? sp2. એના કરતાં પણ આગળ જો 3 બોન્ડ બનાવે તો CH ટ્રિપલ બોન્ડ CH. તો અહીંયા આગળ સંકરણ કેવું થઈ ગયું? sp થઈ ગયું. તો એક જ તત્વ કે એક જ પરમાણુ ભિન્ન ભિન્ન સંકરણ ધરાવી શકે છે, બરાબર. પરમાણુની કક્ષકો વિશે જ્યારે આપણે અતિવ્યાપન ભણી રહ્યા હતા ત્યારે વાત કરી હતી કે ભાઈ જે સંયોજકતાના કારણે સહસંયોજક બંધ બને છે એ કેવા હોય છે? દિશાત્મકતાનો ગુણધર્મ ધરાવે છે. તો અહીંયા પરમાણુની સંકૃત કક્ષકો જે છે એ સંકૃત કક્ષકોનો ગુણ દિશાત્મક છે.
એટલે કે ભાઈ અહીંયા આગળ પણ કક્ષકો કેવી હશે? દિશાત્મક હશે. એટલે જો દિશાત્મક હોય તો બંધ કેવા બને? પ્રબળ. બરાબર, વધારે પ્રબળ બંધ તમને દેખવા મળે. ચલો, એના પછીનો મુદ્દો છે કે સંકરણમાં ઇલેક્ટ્રોન ભાગ ન લેતા કક્ષકો ભાગ લે છે. આથી સંકરણમાં ખાલી, અર્ધપૂર્ણ કે પૂર્ણ ભરાયેલા એમ બધા જ પ્રકારના કક્ષકો ભાગ લઈ શકે છે. બરાબર, એવું કહેવા માંગે છે કે ભાઈ સંકરણ થાય તો સંકરણની અંદર અમુક ભાગ ન લે. બરાબર, અમુક ઇલેક્ટ્રોન જે છે એ ભાગ ના લે, પણ કક્ષકનો ભાગ હોય. બરાબર, જે તે કક્ષક છે એનો ભાગ હોય તો એવું કહેવા માંગે છે કે સંકરણની અંદર ખાલી, અર્ધપૂર્ણ ભરાયેલ કે પછી પૂર્ણ ભરાયેલ, આ બધા જ પ્રકારની જે કક્ષકો છે એ ભાગ લઈ શકે છે. એના પછીનો મુદ્દો છે પરસ્પરના અપાકર્ષણને કારણે સંકૃત કક્ષકો ત્રિપરિમાણમાં એકબીજાથી મહત્તમ અંતરે રહે છે તથા દિશાત્મક હોવાથી તેઓ ચોક્કસ બંધકોણ, ભૌમિતિક આકાર અને સ્વરૂપમાં આકારમાં ગોઠવાય છે. બરાબર, શું કહેવા માંગે છે કે કોઈ એક કક્ષક રચાણી, સંકૃત કક્ષક, એ બીજી સંકૃત કક્ષકને તમે જો ત્રિપરિમાણિકમાં દેખો તો એકબીજાથી મહત્તમ અંતરે દૂર ગોઠવાશે. આવું કેમ થાય છે? તો કે એકબીજાની વચ્ચે અપાકર્ષણ ન થાય એટલા માટે. તો તથા દિશાત્મક જે ગોઠવાય છે એમાં એમનો બંધકોણ ચોક્કસ હોય છે, ભૌમિતિક આકાર પણ ચોક્કસ હોય છે. તો એની કારણે એમની અંદર કોઈ ચેન્જીસ આવશે નહીં.